ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો હવે આપણે આગળ વધીએ. આપણે અત્યારે 12થમાં ચેપ્ટર નંબર 3 પ્રકીર્ણ સ્વાધ્યાયમાં 10મા દાખલાએ પહોંચ્યા. આ જ પ્રકારના દાખલા અગાઉ 3.2માં 19 ને 20 આવી ગયા. કુટ પ્રશ્ન પ્રકારની રકમ હોય એને તમારે શ્રેણિક સ્વરૂપે લખવાનું. આવા એક્ઝામ્પલ જો તમે રકમ વાંચો તો શ્રેણિક વગર તો તમને સમજાઈ જ જાય કે શ્રેણિક વગર આવી રીતે હિસાબ થાય. આપણે શ્રેણિકમાં દર્શાવવાનું છે. જેમ કે શ્રેણિક વગર સમજીએ તો શું છે, તો કે એક ઉત્પાદક છે, એ આ 3 વસ્તુ XYZનું વેચાણ કરે છે. XYZ શું છે? 3 વસ્તુ છે. એ 3 વસ્તુનું બજાર એકમાં, એટલે 2 બજાર છે વેચવા માટે. પહેલી બજારમાં જાય તો X વસ્તુ છે 10,000 વેચે, Y વસ્તુ 2,000, Z વસ્તુ છે 18,000. એવી રીતે બીજી બજારમાં જઈ અને વસ્તુનું વેચાણ આટલા નંગ કરી આવે છે. નંગ દીઠ એને આવક કેટલી છે, વેચાણ કિંમત કેટલી છે, તો ₹2.50, ₹1.50 ને ₹1. એટલે આ કોની વેચાણ કિંમત છે? X વસ્તુની. આ Y વસ્તુની. Z વસ્તુની ₹1 છે. Z વસ્તુમાં સમજીએ તો Z વસ્તુ છે એ બજાર એકમાં કેટલી વેચે છે? તો 18,000. એની કિંમત કેટલી છે? વેચાણ ₹1. એક વસ્તુનો ₹1 તો 18,000 વસ્તુ વેચે તો કેટલી એને વેચાણ કિંમત મળશે? તો ₹18,000. એવી રીતે 8,000 વસ્તુ વેચે, ₹1ની એક વસ્તુ, તો 8,000 વસ્તુના કેટલા થાય? તો 8,000. તો બેથી કેટલા ટોટલ વેચાણ કિંમત થઈ એ પણ મળી જાય. એવી રીતે આપણે બજાર કિંમતો મેળવવાની છે. આપણે શ્રેણિક સ્વરૂપે લખવું. તો આ વેચાણ છે એનું શ્રેણિક સ્વરૂપ લખીએ તો કંઈ જ નથી. આ જે અંક છે એમને આમ લખી નાખવા. 10,000, 2,000 અને 18,000. પછી 6,000, 20,000, 8,000. આ વેચાણ છે, ઉત્પાદન થયું છે, અને ઉત્પાદન થાય એટલું વેચાય છે એમ સમજી લઈએ. અહીં દર્શાવ્યું છે. તો આ વેચાણનું શ્રેણિક સ્વરૂપ થયું. શ્રેણિકને નામ આપી દીધું એ. હવે વેચાણ કિંમતનું શ્રેણિક સ્વરૂપ, એને નામ આપી દઈએ B. વેચાણ કિંમત. હવે આપણે શ્રેણિક અહીંયા એવી રીતે બનાવવો છે કે જેથી કરીને આગળ અહીં પહેલો ઘટક છે એ પહેલાં સાથે ગુણાઈ જાય, બીજા સાથે અહીંયા બીજો ગુણાઈ જાય, ત્રીજા સાથે ત્રીજો, એટલે કે ₹1 અહીંયા આવી જાય તો આપણને એની કિંમત મળી જાય. સમજાય શું કહું છું? અહીંયા જે હાર છે એને અહીંયા સ્તંભમાં દર્શાવી દે, એટલે આની સાથે આનો ગુણાકાર થાય, બીજા હારે આનો ગુણાકાર થાય, એટલે કે આવી રીતે લખવું છે. ₹2.50, ₹1.50 અને ₹1. હવે તમે A અને Bનો ગુણાકાર કરો તો પહેલી હાર પહેલો સ્તંભનો ગુણાકાર થાય, એટલે તમને બજાર એકમાં થતું વેચાણ કિંમતનું કેટલું વેચાણ થયું એ ખબર પડી જાય. પછી બીજી હારે પહેલો સ્તંભ ગુણો, એટલે ગુણાકાર કરીએ એટલે શું થશે? બજાર 2માં કેટલું વેચાણ થયું છે એનું કિંમત મળી જાય. આ ઉત્પાદનોનું બજાર 1 અને બજાર 2માં થતી આવકનું શ્રેણિક સ્વરૂપ, એટલે A અને Bનો ગુણાકાર. એ શું દર્શાવે છે? તો વેચાણ કેટલું થયું, અને આ એની કિંમત. વેચાણ અને કિંમત એ બેનો ગુણાકાર કરીએ એટલે આપેલો શ્રેણિક જે હમણાં લખ્યો એ 10,000, 2,000 અને 18,000. એવી રીતે 6,000, 20,000 અને 8,000. એમને ગુણ્યા B શ્રેણિક. B શ્રેણિક એટલે ₹2.50, ₹1.50 અને ₹1. ગુણાકાર થશે કે કેમ? તો 2 હાર છે, 3 સ્તંભ છે, 3 હાર છે, 1 સ્તંભ છે. ગુણાકાર શક્ય છે તો ગુણાકાર થશે. ગુણાકાર થશે ને કેવા સ્વરૂપનો મળશે? તો 2/1. 2 હાર ને 1 સ્તંભ એવા પ્રકારનો શ્રેણિક મળશે. તો ચાલો ગુણાકાર સાવ સહેલો. પહેલાંનો ગુણાકાર એટલે કે 10,000 ગુણ્યા 2.50 વત્તા 2,000
ગુણ્યા 1.50 વત્તા 18,000 ગુણ્યા 1, એવી રીતે બીજી હાર 6,000. તમે સીધો ગુણાકાર કરી શકો. હું અત્યારે એટલું લખું છું ને પછી છોડી દઈશ. ચાલો સાદું રૂપ આપી દો. જે મળે છે પહેલી કિંમત મળી છે બજાર 1માં, તેથી બજાર 1માં વેચાણ થી થતી આવક, અને એ જ રીતે બજાર 2માં વેચાણથી થતી આવક. પહેલી આરસી બજાર 1માંથી અને બીજી છે બજાર 2માંથી. આટલું લખી નાખશો ગુણાકાર કરીને સાદુરૂપ. તો આપણે બીજા દાખલા ઉપર આગળ વધીએ. આવો જ એમાં બીજો દાખલો છે ઉત્પાદન ખર્ચ. આ વસ્તુઓ 3 બનાવે છે તો એનું ઉત્પાદન ખર્ચ શું થાય છે? તો ઉત્પાદન ખર્ચ X વસ્તુ 2 રૂપિયામાં ઉત્પાદન થાય છે, 2 રૂપિયામાં થાય છે ને વેચે છે કેટલામાં? આપણને 2 રૂપિયા ને 50 પૈસામાં. આ Y વસ્તુ 1 રૂપિયામાં ઉત્પાદન થાય છે, 1.50માં વેચે છે. Z વસ્તુ 50 પૈસામાં ઉત્પાદન થાય, 1 રૂપિયામાં વેચે છે. એટલે આપણે તો બીજું કંઈ જ નથી, જો કે એમાં એવું અઘરું. તેથી ઉત્પાદન ખર્ચ આમ જોઈએ તો બજાર દીઠ એક મિનિટ સોરી તેથી ઉત્પાદન ખર્ચ દર્શાવતો શ્રેણિક એને નામ નવા શ્રેણિકને C આપી દઈએ, અને C છે એ ફરીથી આમ લઈએ છીએ 0.50 અથવા 1/2 લખી શકો તમે. 0.50 રૂપિયા એટલે અડધો રૂપિયો, અડધો એટલે 1/2 રૂપિયો. હવે શું કરવાનું છે તો કે કેટલું એ ઉત્પાદન થાય છે? તો આ બજાર 1માં આટલી વસ્તુ વેચે છે અને આ એનું ઉત્પાદન ખર્ચ. તો ઉત્પાદન ખર્ચ બજાર દીઠ બરાબર એ શ્રેણિક અને C નો ગુણાકાર. એ એટલે આપેલો શ્રેણિક છે તે, C એટલે આ જે ઉપર લખ્યો તે. અહીંયા પાછું લખી નાખીએ 10,000, 2,000, 18,000. આટલું બરાબર છે. હવે શું બીજી હારમાં આવશે? તો બીજો હાર 6,000, 20,000 અને 8,000. હવે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર આવડી જશે. કયા કક્ષાનો શ્રેણિક મળશે? તો પહેલો શ્રેણિક કયા કક્ષાનો છે? 2 હાર છે, 3 સ્તંભ છે, 3 હાર છે, 1 સ્તંભ છે. ગુણાકાર 2/3 મળશે. ચાલો હવે એ ગુણાકાર. તો ગુણાકાર ઝડપથી લખવા માંડીએ. પહેલો ગુણાકાર થશે 20,000, બીજો 2,000, ત્રીજો અને ગુણ્યા 1/2 એટલે 9,000. આટલું બરાબર. બીજી હારમાં 6,000 ગુણ્યા એટલે 12,000. ગુણાકાર સાવ સહેલો છે, સમજાવતો નથી, એટલું આવડી જશે. સાદું રૂપ આપી દઈએ, સરવાળો કરી નાખીએ. 9 ને 2 11 ને 31,000. બીજામાં 4 ને 12 16, 16 ને 20 36. હવે લખી નાખીએ. તો આ 31 શું છે? તો પહેલી બજાર. તેથી બજાર 1માં વેચાતી વસ્તુનું ઉત્પાદન ખર્ચ કેટલું થયું? 31,000.
પછી બજાર 2માં વેચાતી વસ્તુનું ઉત્પાદન ખર્ચ 36,000. હવે શું પૂછ્યું છે તમને? શું પૂછ્યું છે? તો કે કુલ નફો શોધો. નફો શોધવો એટલે નફો કેટલો થયો? તો આ તો ઉત્પાદન ખર્ચ છે, આ આવક છે. આવક અને ઉત્પાદન ઉપરથી નફો મળી જાય. તો ઉત્પાદન ખર્ચ અને આવક, તો બંનેની બાદબાકી કરી નાખશો એટલે તમને નફો મળી જશે. નફો મેળવવો સાવ સહેલો છે. ઓકે, ચાલો તો સ્ક્રીનશોટ લઈ લો. દાખલાની રકમ પહેલાં સમજો. રકમ સમજ્યા પછી શ્રેણિક સ્વરૂપે દર્શાવવું કંઈ અઘરું નથી. સિમ્પલ એ ખબર પડી જાય કે આ બંનેનો આવી રીતે ગુણાકાર થશે તો આપણને એનું વેચાણ કિંમત મળી જશે. પછી કેટલું ઉત્પાદન? તો આ એક્સ વાય ને ઝેડ વસ્તુનું ઉત્પાદન ખર્ચ છે તો આની સાથે ગુણાવો જોઈએ. એક્સ સાથે પહેલો ઘટક 2 રૂપિયા, વાય સાથે 1 રૂપિયા અને ઝેડ સાથે 0.50 ગુણાકાર થાય. એવી રીતે આપણે ગુણાકાર દર્શાવવો જોઈએ. એટલે આવી રીતે ગુણાકાર દર્શાવ્યો છે. બરાબર છે. અને પછી છેલ્લે નફો દર્શાવી દેજો. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. ચાલો હવે 11મું એક્ઝામ્પલ. મેં રકમ લખીને તૈયાર જ રાખી છે. શ્રેણિક એક્સ શોધવાનો છે. કેવો શ્રેણિક એક્સ? કે અહીંયા શ્રેણિક એક્સ અને આ બંનેનો ગુણાકાર છે, આ શ્રેણિક મળે. તો શ્રેણિક એક્સ શોધવો છે એટલે શ્રેણિક એક્સ ધારી લઈએ. કેવો ધારવો? શ્રેણિક ધારવો છે શ્રેણિક. તો એની કક્ષા કઈ હોવી જોઈએ? કક્ષા હોય તો આપણને ખબર પડે કે એમાં કેટલા ઘટક છે, તો એ પ્રમાણે ધારી શકીએ. તો ચાલો પહેલાં તો જે આપેલું છે આ શ્રેણિકમાં હાર 2 છે, સ્તંભ 3 છે. આ શ્રેણિક પણ એવો જ છે. તો એક શ્રેણિક કેવો હોવો જોઈએ? તો અહીંયા પહેલો ઘટક 2 છે, તો અહીંયા જે એક શ્રેણિક હશે એમાં બીજો ઘટક 2 જ હોવો જોઈએ. આટલું ક્લિયર. અને આગળ હવે કેટલો અંક હોવો જોઈએ? તો કે એવો અંક હોવો જોઈએ કે આ બેનો ગુણાકાર છે આટલો થઈ જાય, 2/3. એટલે અહીંયા કેટલા હોવા જોઈએ? 2. ફરીથી ચાલો એક વખત ધ્યાન રાખો. શ્રેણિક એક શોધવો છે એટલે અહીંયા ઘટક કેટલામાં આપણે ધારવા? કેવો શ્રેણિક હશે એ નક્કી કરવું છે. તો હાલો આ બેનો ગુણાકાર શક્ય છે ને આ કક્ષાનો શ્રેણિક મળે છે. આ બેનો ગુણાકાર થવા માટે અહીંયા હારની સંખ્યા 2 છે, તો પહેલા શ્રેણિકમાં સ્તંભની સંખ્યા 2 હોવી જોઈએ. આટલું બરાબર. વળી આ બેનો ગુણાકાર એ 2/3 થવો જોઈએ. એટલે અહીંયા શું હોવું જોઈએ? 2 હોય તો જ આનો ગુણાકાર 2/3 થાય. વચ્ચેના બે અંક સરખા રાખવા માટે અહીં 2 મૂકવા જોઈએ અને આ ગુણાકાર 2/3 થવો જોઈએ. તો એવું થોડુંક લખી નાખીએ. અહીં x × 1 2 3 4 5 6 શક્ય છે. તેથી શ્રેણિક એક્સ ની કક્ષા કેવી હશે? m×2 પ્રકારની સીધું જ છે. આવી કંઈક કક્ષા હશે. વળી તે ગુણાકાર એટલે ઉપરનો ગુણાકાર એ જમણી બાજુના 2×3 કક્ષાના શ્રેણિકને સમાન છે. તેથી m = 2 હોવા જોઈએ. તેથી શ્રેણિક એક્સની કક્ષા 2/2 છે. ચાલો સિમ્પલ અહીં જે તમને સમજાય એ જ લખી નાખો. જેમ કે આ ગુણાકાર શક્ય છે તેથી અહીંયા 2 આવવા જોઈએ. અહીંયા ગમે એમ લખ્યો. એમ લખ્યા પછી આ ગુણાકાર કેટલો? તો 2/3 છે, તો અહીં એમની જગ્યાએ 2 આવ્યા છે. તેથી 2/2 કક્ષાનો શ્રેણિક થયો. આટલું બરાબર. સીધું પણ આ લખી શકાય કે અહીં શ્રેણિક એક છે એ 2/2 કક્ષાનો હોવો જરૂરી છે, તો જ આ ગુણાકાર શક્ય છે. એવું સીધું લખાય. ચાલો હવે ધારી લઈએ છીએ.
ધારો કે શ્રેણિક એક્સ બરાબર શું ધારવો તો 2x2 કક્ષાનો શ્રેણિક છે તો આપણે એ જ ધારીએ છીએ ABCD ગુણાકાર દર્શાવી દઈએ. હવે આ એક્સ ધાર્યો છે અહીંયા મૂકીએ તો શું થશે? તેથી ABCD પછી શું છે 1 2 3 4 5 6 સામે ગુણાકાર શું છે -7 -8 -9 2 4 6. ચાલો એટલું થઈ ગયું. હવે ગુણાકાર દર્શાવી દઈએ. પહેલી આર પહેલો સ્તંભ, પહેલી આર પહેલો સ્તંભ, ઝડપથી ગુણાકાર. પહેલી આર બીજો સ્તંભ 2A 5B, પહેલી આર ત્રીજો સ્તંભ 3A 6B. ફરીથી બીજી આર પહેલો સ્તંભ C + 4D, બીજી આર બીજો સ્તંભ 2C 5D, બીજી આર ત્રીજો સ્તંભ 3C 6D = સામેનો શ્રેણિક એમનેમ. અનુરૂપ ઘટકો સરખાવી શકાય તો બે શ્રેણિક સમાન છે. સમાન ક્યારે કહેવાય તો અનુરૂપ ઘટકો સમાન હોય તો સરખાવી દઈએ. A + 4B બરાબર પહેલાં બરાબર -7 સમીકરણ 1. પછી 2A + 5B = -8 બીજું સમીકરણ. ત્રીજું ક્યુ લખશો 3A + 6B = -9. હજી એના પછી ચાલો લખી નાખીએ. C + 4D = 2. પછી 2C + 5D કંઈ જ નથી, સાવ સહેલું તમારા માટે. સહેલામાં સહેલું છે 3C + 6D = 6. સમીકરણ નંબર 6. ચાલો તો હવે આપણે શું ફરીથી ભૂલી જતા નહીં, શ્રેણિક એક્સ મેળવવો છે. એક શ્રેણિક મેળવવો એટલે A B C અને D મેળવવા જોઈએ. એ ABCD કિંમત મળી જાય ને અહીંયા મૂકી દે એટલે આપણને શ્રેણિક એક્સ માગેલ છે એ મળી જશે. તો હાલો આમાંથી ABCD મેળવવા છે. કેમ મેળવશો તો પહેલાં ને બીજા સમીકરણનો ઉકેલ મેળવીએ. ત્રણમાંથી કોઈ પણ બેનો ઉકેલ મેળવો તો ચાલશે. તો ચાલો સમીકરણ 1 પરથી, સમીકરણ 1 પરથી A બરાબર શું મળશે -7 + -4B. આ કિંમત શેમાં મૂકતા? સમીકરણ 2માં મૂકતા. ચાલો સમીકરણ 2માં મૂકી દઈએ. 2A એટલે -7 - 4B + 5B બરાબર -8. આ કેટલા થશે? -14. -14 સામે જાય તો +14. 14 સામે જતા 6 વધ્યા. અહીંયા -8B અને +5B, -8B + 5B -3B. B = -2. બીની કિંમત કોઈ એક પણ સમીકરણમાં મૂકી દો. પહેલાંમાં મૂકી દે. -2 મૂકીએ એટલે કેટલા થયા? -8. સામે ગયા તો +8. ત્યાં -7 છે. A = 1. ચાલો બે કિંમત મળી. એવી જ રીતે અહીંથી તમે બે કિંમત C અને Dની કિંમત એમ જ મેળવી લો. અહીંથી Cની કિંમત એક્ઝેક્ટ આ જ રીતે ઉકેલજો. C બરાબર શું થાય? 2 - 4D. અહીંયા Cની જગ્યાએ મૂકીને સાદુરૂપ આપી દેવાનું. C અને D મળી જાય. તો પછી તેથી માગેલ શ્રેણિક x બરાબર AB એટલે 1 ને -2 CD મેળા એ લખી નાખજો. બરાબર છે. ચાલો કાંઈ પૂછવાનું? સૌપ્રથમ તો આ કક્ષા નક્કી કરવાની છે. કેવી રીતે કક્ષા નક્કી કરી ફરીથી ધ્યાન રાખી લેજો. તો આપણે શ્રેણિક એક શોધવો છે. કેવી કક્ષા હોય તો આ બેનો ગુણાકાર થાય અને જે જવાબ આવે એ 2 × 3 કક્ષાનો મળે. તો સૌપ્રથમ ગુણાકાર થવા માટે હારની સંખ્યા 2 છે તો અહીંયા સ્તંભની સંખ્યા 2 હોવી જોઈએ. અને હવે બેનો ગુણાકાર 2/3 થવા માટે અહીંયા 2 લખીએ તો ગુણાકાર 2/3 થાય. એને સમાન 2/3 કહી શકાય. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લો આનો પણ. પછી હજી આગળ એક્ઝામ્પલ લઈ લઈએ.
ચાલો હવે આગળ 12મા દાખલામાં 2 દાખલા છે. બંને ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાના આપણને કીધા છે. તો ગાણિતીય અનુમાનમાં પહેલાં તો આપણે જે વિધાન છે જે સાબિત કરવાનું છે એને પી ઓફ એન કહી દીધું. પ્રાકૃતિક ચલનું કોઈ વિધાન છે જ્યાં એન બિલોંગ્સ ટુ એન છે અને એ બી બરાબર બી એવું રકમમાં આપેલું છે. તો ચાલો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં પહેલાં એન બરાબર 1 માટે LHS જેવો શું થાય છે એ બી અને RHS પણ એ બી. સિમ્પલ જ છે, આટલું ટૂંકમાં લખી નાખવું. તેથી પી ઓફ 1 સત્ય છે. આટલું ક્લિયર. એની જગ્યાએ 1 મૂકો તો ડાબી બાજુ એ બી, 1 મૂકો તો જમણી બાજુ બી એ, બી એ બરાબર એ બી થાય છે. એ લખવું હોય તો બી એ. શું કામ એ બી બરાબર બી એ? તો જમણી બાજુ આપ્યું જ છે, એ બી આપણને રકમ આપ્યું છે, એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ થાય છે. ચાલો હવે ધારો કે પી ઓફ કે સત્ય છે જ્યાં કે બિલોંગ્સ ટુ એન છે. પી ઓફ કે સત્ય એટલે શું કરવાનું છે? તો કે વિધાનમાં એનની જગ્યાએ કે મૂકી દો. આટલું પણ બરાબર છે, એને નંબર 1 આપી દઈએ, આટલું બરાબર. હવે આપણે પી ઓફ કે પ્લસ 1 સત્ય છે તેમ સાબિત કરીશું. એટલે કે શું સાબિત કરવું છે? તો એ બીની કે પ્લસ 1 ઘાત બરાબર બી રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ એ સાબિત કરીશું. ચાલો તો સાબિત કરવામાં અહીંયા ડાબી બાજુ એ બી રેસ ટુ કે પ્લસ 1 આટલું બરાબર ડાબી બાજુ લખતા અહીંયા પહોંચવું છે. અહીંયા પહોંચવું છે ને આ પરિણામનો ઉપયોગ કરવાનો છે. તો પહેલાં તો આવું અહીંયા બનાવવું પડશે. સિમ્પલ જ ટેકનિક છે. બધા એક્ઝામ્પલમાં એક જ આવું અહીંયા બનાવવાનું, બની જાય એટલે કિંમત મૂકી દો અને પછી આ જમણી બાજુ લાવવાનો વિચાર કરો. તો ચાલો આગળ વધીએ. એ બીની કે ઘાત ઇન્ટુ બી આમ તો લખી જ શકાય. હજી આગળ હવે આનો ઉપયોગ કરવો છે. એ બીની કે ઘાત બરાબર બીની કે ઘાત એ એટલું લખ્યું અને આ બી શું કામ આવ્યું, કેમ આવ્યું? તો 1 પરથી આટલું બરાબર. હજી જૂથના નિયમનો ઉપયોગ કરીએ, ક્રમ બદલી શકાય. બી કે બી ઇન્ટુ એ કારણ તરીકે ગુણાકાર માટે જૂથનો નિયમ. ધ્યાન રાખજો, ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન થાય, વિભાજનના નિયમનું પાલન થાય, ક્રમના નિયમનું પાલન થતું નથી. હજુ આગળ અહીંયા બીની કે ઘાત છે, બીની 1 ઘાત છે, આધાર સરખો એટલે ઘાતનો સરવાળો બરાબર RHS. હવે તમે શું લખશો? તેથી પી ઓફ કે ઇમ્પ્લાઇડ પી ઓફ કે પ્લસ 1 સત્ય છે. તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે આ વિધાન સત્ય. શું લખવાનું ફરીથી? આપણે જે પ્રચલિત લખી હું સાબિત કર્યું ફરીથી. હવે હું લખવાનું અહીં પી ઓફ 1 સત્ય છે, પી ઓફ કે સત્ય છે, ઇમ્પ્લાઇડ પી ઓફ કે પ્લસ 1 સત્ય છે. તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી જે રકમ આપ્યું છે એ લખી. ચાલો હજી આમાં બીજો શું છે? બીજો ધારો કે પી ઓફ એન બરાબર એ બીની એન ઘાત ઇઝ ઇક્વલ ટુ એની એન ઘાત બીની એન ઘાત, જે આ એન બિલોંગ્સ ટુ એન છે અને એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ છે. ચાલો આટલું જ આપ્યું છે ને? ઓકે. ચાલો તો એન બરાબર 1 માટે ઝડપથી બોલવા માંડો. ડાબી બાજુ શું થાય છે? ડાબી બાજુ એ બીની એ 1 ઘાત એટલે એ બી, જમણી બાજુ એની 1 ઘાત બીની 1 ઘાત એટલે કે એ બી. સિમ્પલ જ છે. તેથી LHS ઇઝ ઇક્વલ ટુ RHS. તેથી પી ઓફ 1 સત્ય છે.
અક્ષર જાણી જોઈને જ આવા કરતો જાઉં છું. તમે બધા હવે હેબિટમાં આવી ગયા છો, તમને ખબર છે. હાલો હજી આગળ વધો. શું કરવાનું છે? ધારો કે પી ઓફ કે સત્ય છે. પી ઓફ કે સત્ય એટલે કે એની જગ્યાએ કે મૂકી દઈએ તો શું થાય? એ બીની કે ઘાત બરાબર એની કે ઘાત બીની કે ઘાત, એને નંબર 1 આપી દઈએ. હવે આપણે પી ઓફ કે પ્લસ 1 સાબિત કરવું છે. પી ઓફ કે પ્લસ 1 સત્ય છે તેમ સાબિત કરીશું. એટલે કે શું સાબિત કરીશું? એ બી રેસ ટુ કે પ્લસ 1 બરાબર એ રેસ ટુ કે પ્લસ 1 બી રેસ ટુ કે પ્લસ 1 સાબિત કરીશું. હાલો આ સાબિત કરવું છે. ડાબી બાજુ લખીએ. LHS છે એ બી રેસ ટુ કે પ્લસ 1. શું છે હવે રસ્તો? તો કે ત્યાં LHSમાં આપણે પરિણામ 1નો ઉપયોગ કરવો છે. પરિણામ 1નો ઉપયોગ કરવો છે તો આના જેવું ત્યાં બનાવો. એ બની જાય પછી આ કિંમત ત્યાં મૂકવાની છે અને પછી તમારે જમણી બાજુ જોવાનું કે આવું કેમ લાવવું. તો ચાલો આવું એ બીની કે ઘાત ત્યાં બનાવવું છે તો શું કરશું? તો સિમ્પલ આમ લખી શકાય. બરાબર, આધાર સરખો, ઘાતનો સરવાળો એટલે પદ આવી જાય. હવે એ બીની કે ઘાત બરાબર એની કે ઘાત બીની કે ઘાત એ બી. હવે જૂથના નિયમનો ઉપયોગ કરીએ. એની કે ઘાત આ કેમ આવ્યું? તો પરિણામ એની કે ઘાત એ બીની કે ઘાત બી, કારણ જૂથનો નિયમ. વધારે લખવું હોય તો ગુણાકાર માટે જૂથનો નિયમ. શું કહે છે? આવું આવી ગયું છે તો એ એક સ્ટેપ લખી નાખો. એ રેસ ટુ કે પ્લસ 1 બી રેસ ટુ કે પ્લસ 1 RHS આવી ગયું. તેથી પી ઓફ કે ઇમ્પ્લાઇડ આ શું કહેવા માગે? પી ઓફ કે સત્ય છે એ સ્વીકારીએ તો એના ઉપરથી પી ઓફ કે પ્લસ 1 સત્ય થયું. તેથી હવે પ્રચલિત 3 લીટી. તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે આપેલું વિધાન સત્ય છે. ઓકે, હવે પછી આપણી પાસે 3 MCQ રહ્યા છે, 13, 14 ને 15. તો ચાલો 13, 14, 15 MCQ માટે તો બહુ સહેલા છે. ચાલો તો પહેલાં પૂરા જ કરી નાખીએ. 3 MCQ સ્ક્રીનશોટ લઈ લો. તો ચાલો 13મો MCQ. એ બરાબર આપ્યું છે આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા અને એ સ્ક્વેર બરાબર આઈ છે. એ સ્ક્વેર બરાબર આઈ છે અને વિકલ્પો આપ્યા છે 4. આનો સાદુરૂપ આપશો એટલે સીધો વિકલ્પ મળી જાય છે. હમણાં જોઈ લઈએ. 14મો MCQ એથી પણ સહેલો. એ સમિત અને વિસમિત બંને હોય. એ સમિત શ્રેણી કઈ છે અને વિસમિત. અને 15મો એ સ્ક્વેર બરાબર એ થાય છે. એવો ચોરસ શ્રેણી કહે છે કે જેથી કરીને એ સ્ક્વેર બરાબર એ થાય છે. તો i પ્લસ એનો ક્યુબ
-7a ઇઝ ઇક્વલ ટુ શું થાય? ચાલો ત્રણેય એક્ઝામ્પલ, ત્રણેય MCQ જોઈ લઈએ. સાવ સહેલા. a સ્ક્વેર બરાબર i. a સ્ક્વેર એટલે a ઇન્ટુ a બરાબર i. a એટલે આપેલ શ્રેણિક આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા. ફરીથી a આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા. i એટલે 1 0 0 1. આટલું તો સિમ્પલ છે. આ રકમમાં આપ્યું છે. a સ્ક્વેર એટલે a ઇન્ટુ a અને રકમની કિંમત મૂકી દીધી. ચાલો ગુણાકાર કરો અને સરખાવો. ગુણાકાર આવડે છે? ગુણાકાર આવી અને સરખાવી દેશો પછી ચારમાંથી એક વિકલ્પ ગોતી લેવાનો છે. ગુણાકાર કરી દઉં. સિમ્પલ છે. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા, અહીંયા આલ્ફા બીટા માઇનસ આલ્ફા બીટા, આલ્ફા ગેમા માઇનસ આલ્ફા ગેમા, બીટા ગેમા માઇનસ માઇનસ પ્લસ આલ્ફા સ્ક્વેર એટલે એટલું થયું. સામે 1 0 0 1. સરખાવો એટલે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ 1. હવે વિકલ્પ ચારમાંથી એક ગોતી લેજો. ચાલો હવે આમાં લખ્યું છે એ એવો શ્રેણિક છે કે સમિતિ છે, વિસમિતિ છે. તો એ શ્રેણિક કેવો હશે? એ શ્રેણિક કેવો હશે? તો ઘણા વિદ્યાર્થીઓને ખબર પડી જાય કે એવો કયો શ્રેણિક કે સમિતિ હોય ને વિસમિતિ હોય. વિસમિત એટલે શું હોય? વિકર્ણમાં શૂન્ય હોય. વિકર્ણમાં શૂન્ય સામે વિરોધી હોય. અને આમાં એવું કીધું છે કે વિકર્ણ ગમે હોય સામે સરખા રહેવા જોઈએ. તો કેવો શ્રેણિક કહી છે? સિમ્પલ છે. એ છે એ ચોરસ હોય એવો શૂન્ય શ્રેણિક હોવો જોઈએ. તો જ આ શક્ય છે. એ કેવો શ્રેણિક હોવો જોઈએ? ચોરસ હોય તેવો શૂન્ય શ્રેણિક. જોઈએ હાલો જવાબમાં આવું કહી શકીએ. એ સમિત છે એટલે એ ડેશ બરાબર એ, વિસમિત છે એટલે એ ડેશ બરાબર માઇનસ એ. તો ચાલો આના ઉપરથી લખાવો. એ ડેશ એટલે એ છે, એ ડેશ એટલે માઇનસ એ. તો આટલું કહી શકીએ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ. માઇનસ એ આ તરફ આવે એટલે એ પ્લસ એ એટલે કે 2a બરાબર શું વધ્યું? ઓ એટલે શૂન્ય શ્રેણિક. શૂન્ય નહીં હો, શ્રેણિકમાં શૂન્ય શ્રેણિક વધે. 2 વડે ભાગી નાખીએ અથવા તો 2 અહીંયા 0ના બધા ઘટકને ભાગી નાખો, શૂન્ય શ્રેણિકના બધા ઘટકને ભાગી નાખો તો શૂન્ય શ્રેણિક જ રહ્યું. તો એ કેવો છે? શૂન્ય શ્રેણિક છે. ચાલો એ પણ સાવ સહેલો. હવે લાસ્ટ 15મો MCQ. એ સ્ક્વેર બરાબર એ થાય છે ને આની કિંમત આપણે મેળવવી છે કે આના બરાબર શું થશે. તો ક્યારે પણ ક્યુબ, આ એક શ્રેણિક છે, i વત્તા એ એટલે એક શ્રેણિક થાય. શ્રેણિકનો ક્યુબ કેમ મેળવાય? તો કે પહેલાં સ્ક્વેર મેળવવો જોઈએ. તો સ્ક્વેર મેળવીએ. i પ્લસ એનો સ્ક્વેર. સ્ક્વેરે કેમ મળે જ્યારે શ્રેણિક નથી આપ્યા ત્યારે? તો કે એનો શ્રેણિકનો ફરીથી ગુણાકાર i પ્લસ એ છે ઝડપથી. ચાલો ગુણાકાર કરવા માંડીએ. i ઇન્ટુ i એટલે i સ્ક્વેર એટલે i જ થાય. એકમ શ્રેણિક હોય એનો સ્ક્વેર ક્યુબ બધું એનું જ થાય, કારણ i સ્ક્વેર બરાબર i થાય. પછી ia એટલે શું થાય? ia હોય કે ai હોય એ જ થાય. તો ia એટલે એ, પછી ai એટલે એ, અને અહીંયા આવ્યું એ સ્ક્વેર. એ સ્ક્વેર એટલે પાછું એ જ લખવાનું છે. તો અહીંયા એ ને એ, ટૂંકમાં અહીંયા આવે ને એ આવે છે. એ બે એ થઈ ગયા છે. એ સ્ક્વેર એટલે એ, i સ્ક્વેર એટલે i. તો i પ્લસ 3a મળ્યો. ફરીથી ગુણાકાર. સ્ક્વેર એટલે સમજાઈ ગયો. એને શ્રેણિકનો 2 વખત ગુણાકાર કરી નાખ્યો છે. પછી આપેલી કિંમતો અને પરિણામોનો ઉપયોગ કર્યો. આપેલી કિંમત શું હતી? તો કે એ સ્ક્વેર એટલે એ થાય. પરિણામો શું છે? તો કે આઈનો સ્ક્વેર એ આઈ થાય. એ ઇન્ટુ આઈ કે આઈ ઇન્ટુ એ હોય તો એ થઈ જાય. જે કારણ દર્શાવ્યું એ લખી નાખજો. હવે આપણે આઈ પ્લસ એનો ક્યુબ મેળવવો છે. ક્યુબ કેમ મળે? તો આઈ પ્લસ એ નો સ્ક્વેર ને આઈ પ્લસ એ. ચાલો સ્ક્વેર તો મળી જ ગયો છે. ઉપર મેળવ્યો છે શું છે? આઈ પ્લસ 3a અને આઈ પ્લસ એ. ચાલો ગુણાકાર. આઈ સ્ક્વેર પછી આઈ એ
પછી 3ai અને 3a². ચાલો i² એટલે i, 3a અને 3a, a² એટલે a. શું થયું? i + 7a. ચાલો આના ક્યુબ બરાબર i + 7a મળ્યું છે. તો આનું શું આવશે? તો આ ક્યુબ છે અહીંયા i + 7a મૂકીએ તો 7a કટ થઈ જશે. શું વધ્યું? i. તો વિકલ્પમાં i તરીકે ટીક કરી નાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટર અત્યારે ટેક્સ્ટ બુકનું પૂરું કરીએ છીએ. તમે આખા ચેપ્ટરનું રિવિઝન કરતા જાઓ. રિવિઝન સાથે સાથે ટેક્સ્ટ બુકમાં આપેલા ઉદાહરણો એક વખત ગણી નાખજો, એટલે આખા ચેપ્ટરનું રિવિઝન ને પ્રેક્ટિસ બંને થઈ જાય. હમણાં આપણે MCQ જે લીથાના છે એ થોડા સમય પછી લેશું. નિસ્વાયક ચાલી જાય અને પછી એનો ઉપયોગ કરશું બંનેનો. ઓકે. આના પછીનું ચેપ્ટર આવતીકાલથી આપણે નિસ્વાયક શરૂ કરવાના છીએ.